પધારેલ દરેક જૈનો, શત્રુંજય સેવકો, શાસન પ્રેમીઓ, આજે રિસ્પેક્ટ ગિરિરાજ જે અહીંયા ભાવ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે, હું ખુલાસો કરી દઉં, આ કોઈ નાટક નથી. આ મને અને તમને જગાડવા માટેનો એક એલાર્મ છે. જે પણ યુવાનો અહીંથી મારા અને તમારા હૃદય સુધી પહોંચનારા ભાવો પ્રસ્તુત કરશે, આ કોઈ પ્રોફેશનલ એક્ટર્સ કે કલાકાર નથી. શ્રી સમકિત યુવક મંડળના યુવાનો છે. હૃદયમાં શાસન અને શત્રુંજય જેમણે વસાવ્યો છે, ઇનફેક્ટ જેમની રગે રગમાં વસેલો છે, એવા યુવાનો આ પ્રસ્તુત કરશે. પણ એઝ અ ઓડિયન્સ હું અને તમે ફક્ત પુશબેક સીટ પર બેસી અને આપણે અત્યારનો શો એન્જોય કરવા નથી આવ્યા. શત્રુંજય પ્રત્યે મારા અને તમારા હૃદયમાં અહોભાવ છે જ, પણ એ અહોભાવ કદાચ ભક્તિ સ્વરૂપે છે. પ્રભુ, તારી ભક્તિ અમારે શ્રેષ્ઠ કરવી છે. એ અહોભાવ ને આજે આપણે ભક્તિની સાથે એમાં રક્ષાનો રંગ ભળાવવા માટે હું અને તમે આવ્યા છીએ. એક જાગૃત જૈન તરીકે, એક જાગૃત શાસન પ્રેમી તરીકે, એક જાગૃત શત્રુંજય પ્રેમી તરીકે આજે હું અને તમે અહીંયા આવ્યા છીએ. શાસ્ત્રોક્ત રીતે જે રીતે શ્રાવક અને શ્રાવિકાઓ પૂર્વના સમયમાં જાત્રા કરતા હતા, હું ચૂક્યો, હું ભૂલ્યો, ક્યાંક મારી ભૂલો થઈ અને એટલે જ આજે મારા શત્રુંજય ગિરિરાજની કંઈક આવી પરિસ્થિતિ થઈ રહી છે. જીન શાસનનું નાક એટલે શત્રુંજય ગિરિરાજ. મારા અને તમારા માટે કોલર ઊંચો કરવાનો વિષય એટલે શત્રુંજય ગિરિરાજ. મને અને તમને આદિનાથ દાદાનું નામ સંભળાય અને 3.5 કરોડ રૂવાટા મારા ઊભા થાય એવો શત્રુંજય ગિરિરાજ. અને એ ગિરિરાજ ક્યાંક આપણે આપણી જવાબદારીમાંથી પાછા તો નથી ફરતા ને ભાગ્યશાળીએ. એ મારો ગિરિરાજ કે જેને ભક્તિ સ્વરૂપે હું ઘણીવાર જાત્રા કરી આવ્યો છું, પણ એ ગિરિરાજની રક્ષા હું કઈ રીતે કરી શકું? અને આવતી પેઢી કદાચ મને એમ ન કે ભાગ્યશાળી તમે જે અમારા વડવાઓ અમને તમને શત્રુંજય ગિરિરાજ આપી ગયા હતા, બસ એ જ પરિસ્થિતિમાં તમે અમને ન આપી શક્યા. બેસનાર દરેક જણને વિનંતી, અમે કોઈ આપને ઓડિયન્સ તરીકે, કોઈ પ્રેક્ષક તરીકે નથી બોલાવ્યા, અમે આપને જગાડવા માટે બોલાવ્યા છીએ. વિનંતી કરીશ, શ્રી સમકિત યુવક મંડળ બોરીવલી આયોજિત રિસ્પેક્ટ ગિરિરાજ ના પ્રથમ પ્રયાસનો આપણે પ્રારંભ કરી રહ્યા છે. દરેક જણને નમ્ર વિનંતી, હૃદયના ભાવોથી, હૃદયની ભીનાશથી, આંખોથી તો કદાચ આપણે આ દ્રશ્યો જોઈશું અને કાનોથી સાંભળીશું, પણ દરેક જણને નમ્ર વિનંતી કે અહીંયા જે પણ શત્રુંજયની વાતો થશે એ હૃદયથી સાંભળવાની છે, હૃદયથી નિરખવાની છે, હૃદયમાં ઉતારવાની છે અને જીવનમાં ઉતારી અને એ જ રીતે હવે મારી શત્રુંજયની ભક્તિ હશે, એ જ રીતે હવે મારી શત્રુંજયની જાત્રા હશે. અને ફક્ત હું જ નહીં પણ મારી સાથે લાગતા વળગતા અનેક લોકો સુધી સંદેશો પહોંચાડવા માટેના એક શ્રેષ્ઠ મેસેન્જર તરીકે આપણને બધાને આજે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. જય ગિરિરાજ. તીર્થંકર અને તીર્થાધિરાજ, કેવા બે મજાના શબ્દો. તુલા રાશિની છાતી ગજ ગજ ફૂલી જાય એવા આ બે મજાના શબ્દો અને બે મજાના તત્વો. કેટલી સામ્યતા પડેલી છે આ બંને તત્વોમાં. ભયંકર હિંસક, ક્રોધી, કામી, દુરાચારી, અનાચારી, વ્યભિચારી, આ કોઈ પણ જીવ જો ભાવપૂર્વક આ બે તત્વોના શરણે જાય ને, તેનો ઉદ્ધાર અચૂક થાય છે. તીર્થંકર પરમાત્માના હાથે
જેમને પણ દીક્ષા પ્રાપ્ત થાય છે તેમના આત્મા ઉપર એક ભવ્યત્વનો રબર સ્ટેમ્પ લાગી જાય છે. તો મારા તીર્થાધિરાજ એની પણ જે સ્પર્શના કરે ને એ પણ નિશ્ચિતથી ભવ્ય જ હોય. આંકડાઓથી પર જેનો ઇતિહાસ છે, કલ્પનાથી પર જેનો પ્રભાવ છે, વર્ણનથી પર જેનો મહિમા છે, તેવી આખાય પૃથ્વી લોકની યશ કલગી એટલે જ શત્રુંજય તીર્થાધિરાજ. આ તીર્થ પર હું અને તમે વર્ષના 8 મહિના દરમિયાન કોઈક 1 વાર, કોઈક 2 વાર, કોઈક 5-10 વાર, તો કોઈક 99 વાર યાત્રા કરવા માટે આવે છે. એક જ ભાવના સાથે, એક જ ઈચ્છા સાથે કે ગિરિરાજની સ્પર્શના કરીને હું પણ શુદ્ધ બની જાઉં, ગિરિરાજની સ્પર્શના કરીને હું પણ પાવન બની જાઉં, હું પણ પવિત્ર બની જાઉં. પરંતુ ભૂલે કે ચૂકે, જાણે કે અજાણે આપણે એવું કોઈ કામ તો નથી કરતા ને કે જેના કારણે સ્વયં શુદ્ધ એવા ગિરિરાજને અશુદ્ધિનું કલંક લાગી જાય. પૂર્વના મહાપુરુષોએ કેટલાય બલિદાન આપ્યા છે, ત્યારે આ ગિરિરાજનો દિવ્ય અને ભવ્ય વારસો આજ સુધી આપણા સુધી ને અહીં સુધી પહોંચ્યો છે. એ બલિદાનની યશોગાથાને તલવારથી ચીરી નાખવાના કામ આપણે તો નથી કરતા ને. તીર્થંકર પરમાત્માની પૂજા કરતા કરતા એક નખ પણ અડી જાય ને દુખી થઈ જઈએ છે. પણ તીર્થાધિરાજનું શું? તીર્થંકર પરમાત્માની નાનકડી એવી પણ આશાતનાથી સાવધ રહેનારા આપણે તીર્થાધિરાજની મોટામાં મોટી આશાતના સહજતાથી તો નથી કરી રહ્યા ને. અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિનિશ્યતિ, ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. દુનિયાના કોઈ પણ ખૂણામાં કરેલું મોટામાં મોટું પાપ તીર્થાધિરાજમાં આવીને પશ્ચાતાપના પાવન ઝરણામાં વહી જાય છે. પરંતુ તીર્થાધિરાજમાં આવીને કરાતી એવી નાનકડી એવી પણ આશાતના વજ્ર જેવી કઠણ થઈ જાય છે, સહેલાઈથી ધોઈ નથી શકાતી. તો આવો આ ગિરિરાજની આશાતનાથી ઉગારતો એક સુંદર મજાનો પ્રયોગ, એટલે જ રિસ્પેક્ટ ગિરિરાજ. લઈને આવી રહ્યા છે આનંદથી, ઉલ્લાસથી, ગર્વથી ને ગૌરવથી, ગિરિરાજની પ્રીતિથી શ્રી સમકીત યુવક મંડળ બોરીવલીના યુવાનો. આશીર્વાદ શ્રી આદિનાથ પરમાત્મા. પ્રેરણા સ્ત્રોત તથા માર્ગદર્શન આચાર્ય દેવ શ્રીમદ વિજય શ્રી મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજા, આચાર્ય દેવ શ્રીમદ વિજય શ્રી મેઘ વલ્લભ સુરીશ્વરજી મહારાજા, આચાર્ય દેવ શ્રીમદ વિજય શ્રી ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજા તથા આચાર્ય દેવ શ્રીમદ વિજય શ્રી હૃદય વલ્લભ સુરીશ્વરજી મહારાજા. દિગ્દર્શન શ્રી જીતેશભાઈ, શ્રી હેમુભાઈ, શ્રી દેવેનભાઈ તથા શ્રી ઉર્વિલભાઈ. લેખિક गुरुदेव ना मार्गदर्शन थी फाल्गुनी बेन. तो आइए, शुरू होने जा रहा है इस देश का सबसे बड़ा मुकदमा, आपकी अदालत श्री रजत शर्मा जी के साथ. नमस्कार, मैं रजत शर्मा आपकी अदालत में आप सबका
स्वागत करता हूं। आपकी अदालत के आज के इस विशेष कार्यक्रम में एक ऐसे आरोपी को प्रस्तुत करेंगे जिसका बहिष्कार पूरे भारत भर में हो रहा है, जिसने ना ही केवल मनुष्य को किंतु पशु, पंखी और पर्यावरण को भी काफी नुकसान पहुंचाया है। फिर भी उसकी लोकप्रियता बहुत है। जितना प्रतिबंध उस पर लगाओ उसका व्याप उतना ही बढ़ता जाता है। आप सब शायद समझ ही गए होंगे कि हम किसकी बात कर रहे हैं, लेकिन अगर नहीं तो हम बात कर रहे हैं प्लास्टिक की। जी हाँ, प्लास्टिक। तो आज के हमारे आरोपी है प्लास्टिक और उसे गिरिराज पर इस्तेमाल करने वाले डोली वाले और यात्रिक। आज के इस विशेष कार्यक्रम के लिए हमने जज के तौर पर आमंत्रित किया है एक बड़े ही जाने माने, लोकप्रिय, पर्यावरण प्रेमी, जीव दया प्रेमी और एक उम्दा समाज सेवक को। तो आइए आपकी तालियों के बीच स्वागत करना चाहूंगा श्री डॉक्टर हर्षवर्धन का। आगे चलाए और कार्यवाही आगे बढ़ाए, मैं आज के जज साहब से विनती करता हूं कि कार्यवाही आगे चलाने की इजाजत दें। इजाजत है, कार्यवाही शुरू की जाए। धन्यवाद जज साहब। जज साहब, कल मेरे साथ एक अजीब सी घटना हुई। एक ऐसी घटना जो शायद किसी ने ना कभी देखी होगी ना सुनी होगी। हमारे इस शो में गिरिराज के विषय में चर्चा होने वाली है, यह जानकर मुझे देवलोक से संदेश मिला कि हमें भी आपके कार्यक्रम में आना है और हमारी व्यथा प्रस्तुत करनी है। तो आइए बुलाते हैं सबसे पहले देवलोक से आए हुए उस पहले फरियादी को, जो मुंबई के उस समय के सबसे बड़े व्यापारी, सबसे बड़े श्रीमंत थे और जैन समाज के एक बहुत अग्रणी थे। तो आपकी तालियों के बीच स्वागत करना चाहूंगा श्री मोतीशाह शेठ का। मोतीशाह शेठ, हमने सुना है कि आप मुंबई के उस समय के सबसे बड़े व्यापारी थे। आपका व्यापार ना केवल भारत में किंतु देश विदेश में फैला हुआ था। यहां तक कि आपके जहाज तो चीन और जापान तक भी जाते थे। क्या ये बात सच है? जी हाँ, तमे बराबर सांभळ्યું છે। देव गुरु અને ધર્મની કૃપા અને મારી વેપારની કુનાને લીધે मारो व्यापार विश्वभरमा फैलाયેલો હતો। क्या बात है सेठ जी, क्या बात है। लेकिन हमने तो कुछ ऐसा भी सुना है कि आपका एक जहाज विदेशी सरकार ने कोई वजह से पकड़ लिया था। क्या ये भी सच है? એમાં એવું બન્યું કે એકવાર મારું વહાણ વિદેશમાં વેપાર કરવા માટે ગયું હતું અને ત્યાંની સરકારને એમાં વહેમ પડ્યો કે એમાં દાણચોરીનો માલ છે, એટલે મારું વહાણ એમણે कब्जा ले लीधु હતું। अरे, यह सुनकर तो आपके पैरों तले जमीन खिसक गई हो। फिर क्या हुआ? क्या वो जहाज लौट कर वापस आया था? जेवी मने जान थई ने કે મારું વહાણ એમણે કબજામાં લઈ લીધું છે
મેં પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજ સુધી મેં જીવનમાં કશું જ ખોટું કર્યું નથી, તો પછી મારી સાથે જ આવું શું કામ? બસ મેં સંકલ્પ કર્યો કે જો મારું વહાણ પાછું ફરે અને એના આરોપો બધા દૂર થાય તો શંખેશ્વર શેત્રુંજય તીર્થ ઉપર મારે સંઘ કાઢવો. અને બસ એવું જ બન્યું. ત્યાંની સરકારને એમાં કશું જ વાંધાજનક ન મળ્યું અને મારું વહાણ એમણે પાછું છોડી મૂક્યું. बहुत अच्छा. किसी ने सही कहा है कि हमेशा सच्चाई की जीत होती है. लेकिन सेठ जी, हमारी जनता को आप ये बताइए कि आपको अपने इतने व्यस्त व्यवहारिक जीवन में, इतने व्यस्त व्यवसायिक जीवन में और इतने व्यस्त सामाजिक जीवन में ये मंदिर बनाने का ख्याल कैसे आया? રજતજી, મેં હમણાં કહ્યું ને કે જો મારું વહાણ પાછું ફરે તો એની ઉપજ મારે શત્રુંજય ગિરિરાજ ઉપર વાપરવી અને એ વહાણ દ્વારા મને 12 લાખ રૂપિયાનો નફો થયો. બસ પછી શું? પછી તો મેં શત્રુંજય ગિરિરાજનો સંગ કાઢ્યો હતો. શત્રુંજય ગિરિરાજને જુહારતા જુહારતા મારા ભાવોલ્લાસ વધતા જ ગયા અને મને शत्रुंजय गिरिराज पर जिनालय बांधवानी भावना થઈ. क्या बात है सेठ जी, क्या बात है. ये सब तो ठीक है, लेकिन हमने सुना है कि आपको ये मंदिर बनाने में 11-12 साल लग गए. इतना समय? જી હા રજતજી, શત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલયોની હારમાળાઓ હતી. જિનાલયોને જુહારતા જુહારતા મારી નજર કુંતાસરની ખીણ પર પડી અને મને વિચાર આવ્યો કે જો આ કુંતાસરની ખીણને પૂરી દેવામાં આવે અને એની ઉપર જિનાલયને બંધાવવામાં આવે ને તો આ ખીણનો ભયંકર દેખાવ પણ મટી જાય અને બંને શિખરો એક થઈ જાય. બસ પછી તો મેં મારી મુંબઈની વખારમાં પડેલી સાકરથી આ ખીણને પૂરી દીધી. ખીણને સાકરથી પૂરી દેવાનું ભગીરથ કાર્ય ખીણને સાકરથી પૂરી દેવાનું ભગીરથ કાર્ય 4 વર્ષની મહેનત બાદ પૂર્ણ થયું. શૂન્યમાંથી નવસર્જન ચાલતું જ રહ્યું અને ત્યારબાદ 7 વર્ષની મહેનત બાદ ત્યાં દેવ વિમાન રૂપી જિનાલયનો જન્મ થયો. क्या बात है सेठ जी, इतनी खुशी की बात है और आप इतने दुख के साथ बता रहे हैं. कोई वजह है? જી હા, હું ખૂબ જ ઉદાસ છું. કારણ લોકોની યાત્રા સરળ બને ને અને લોકો મોટી ટૂંકથી નવ ટૂંક તરફ સરળતાથી જઈ શકે ને એ ભાવથી મેં મારી શક્તિ, સામર્થ્ય, સંપત્તિ અને સમયનો ભોગ આપ્યો અને જે ગિરિરાજના કણે કણેથી અનંત આત્માઓ સિદ્ધ ગતિને વર્યા છે ને એવા મારા વાલા ગિરિરાજના કણે કણે પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો, અશુચિઓ, આ બધું જોઈને મારું હૃદય હચમચી ગયું છે. અરે જે કુંતાસરની ખીણને મેં સાકરથી ભરી હતી ને તેને તમે લોકો બધા શું પ્લાસ્ટિકથી ભરવા માંગો છો? અરે મેં શેના માટે આ ટૂંક બનાવી? સરળતા અને ઓછા પરિશ્રમથી તમે બધા નવટૂકની જાત્રા કરી શકો ને માટે. પણ આજે આ નવટૂક ઉપર જનારા જ કેટલા? નવટૂક એટલે ગિરિરાજ પરનો જાણે કે સાયલન્ટ ઝોન અને બીજી બાજુ कि जाने प्लास्टिक जोन. सही है. गिरिराज के लिए जो आपने किया है और उसे इस हालत में देखकर दुखी होना बहुत सहज है, स्वाभाविक है. अरे जे गिरिराज તમને ભવ્યત્વનું દુનિયામાં મોટામાં મોટું સર્ટિફિકેટ આપે છે ને એને તમે બધા શું આપો છો? પ્લાસ્ટિક. ગિરિરાજ
ગિરિરાજ એ તો ભવસાગરથી તરવા માટેની પવિત્ર ભૂમિ છે, પવિત્ર ભૂમિ. જે નાવમાં બેસીને ભવસાગર તરવાનું હોય ને, એ નાવમાં કાણું સી રીતે પડાય. ગિરિરાજની તળેટી એટલે મારા દાદાનો અંગૂઠો, અને ગિરિરાજનું શિખર એટલે મારા વાલા આદિનાથ દાદાનું મસ્તક. એટલે જ તો જો શારીરિક શક્તિ ના પહોંચતી હોય ને, તો ભક્તિ તો તળેટીએ જ કરાય, પણ દોડી તો ના જ કરાય. ગિરિરાજના પહેલા પગથિયેથી જિનાલયોની શરૂઆત થઈ જાય છે. તો જિનાલયમાં બૂટ ચંપલ પહેરીને જવાય, અને જ્યાં ત્યાં થૂકાય, અભદ્ર વસ્ત્રો પહેરીને જવાય, પ્લાસ્ટિકની થેલીઓ ગમે ત્યાં ફેંકાય, એ પણ મારા વહાલા ગિરિરાજ પર. મારા શાશ્વતા ગિરિરાજ પર તમે બધા લોકો પ્લાસ્ટિકની નાની નાની થેલીઓમાં અક્ષર, નૈવેદ્ય, ફળ આ બધું લઈને ઉપર જાઓ છો. ત્યાં આગળ પાટલા ઉપર સાથીઓ કરતી વખતે અક્ષતામ સમર્પયામિ, હાથમાં નૈવેદ્ય લઈને નૈવેદ્યમ સમર્પયામિ, ત્યારબાદ ફલમ સમર્પયામિ, અને છેલ્લે પાટલા નીચેની પોલાની જગ્યામાં પ્લાસ્ટિકમ સમર્પયામિ. કોઈના ઘરે ચોકલેટ ખાઈને રેપર પણ નહીં ફેંકનારા તમે બધા સજ્જનો, અરે સમજો છો શું આ મારા ડુંગરાને? અરે આ તો મારા દાદી આદિનાથ દાદાનો ડ્રોઈંગ રૂમ છે, ડ્રોઈંગ रूम. पूरे भारत भर में मोदी जी ने स्वच्छ भारत सुंदर भारत अभियान शुरू किया है, फिर भी गिरिराज जैसे पवित्र स्थल की ऐसे समय में ऐसी हालत है, देखकर बहुत दुख होता है, बहुत दुख होता है. आप अपनी सफाई में कुछ कहेंगे? જો હું આટલો જ નુકસાનકારક છું, તો મને જન્મ આપનારા પણ તમે જ છો. અરે તને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે અમને ખબર નહોતી કે તારા ફાયદા કરતાં નુકસાન વધારે છે. તને જન્મ આપ્યો એ અમારી સૌથી મોટી ભૂલ હતી. તારામાં જમવાથી અને જમવાનું લઈને જવાથી અમને કેટલાય રોગો થાય છે, અમારા શરીર નબળા પડે છે, અરે કેન્સર જેવી ભયાનક બીમારીઓ થાય છે. તને ખબર છે તારું જીવન અમારા માટે મરણનું કારણ બન્યું છે. તને ખબર છે માણસ મરે છે ને તો એ પણ માટીમાં ભળી જાય છે, પણ તું તો કોઈનામાંય નથી ભળતો. અરે તું તો અમર શત્રુ છે, અમર શત્રુ. આ પવિત્ર ગિરિરાજ ઉપર પ્લાસ્ટિક એટલે અમર ગિરી પર અમર શત્રુ. सही कह रहे हैं. प्लास्टिक में खाना खाने से कई सारी बीमारियां होती हैं. तो मैं आपसे पूछता हूँ, आप स्टील के डिब्बों का उपयोग क्यों नहीं करते? અરે અમને ખબર પડે છે કે આ પ્લાસ્ટિકની થેલીમાં જમવાથી, તેમાં જમવાનું નહીં જવાથી શરીરમાં ઘણા પ્રકારના રોગો થાય છે. અમે ઈચ્છીએ છીએ કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ અદંતર બંધ કરી દઈએ. અમે પણ શું કરીએ, તમારાથી પોતાનું વજન તો ઉચકાતું નથી, એમાં અમારે માણસોનું અને પહેલા ડબ્બાનું વજન ઉચકવાનું, તમારા બધાને ખાલી બોલવાનું જ છે. અને આ પવિત્ર ગિરિરાજ ઉપર તો ખવાય જ નહીં, અને ખાવું પડે તો પ્લાસ્ટિકની થેલી ગમે ત્યાં થોડી ના નખાતી હોય છે. જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, માવા ગુટકાના પડીકાઓ અને ચૂનાની પડીકીઓ જોવા મળે છે. શું તમે તમારા ઘરમાં બી આવી ગંદકી ફેલાવો છો? साइलेंस प्लीज. क्या गलत कह रहा है ये बंदा? साइंस भी यही कहता है कि प्लास्टिक में खाना खाने से कई सारी जानलेवा बीमारियां होती हैं. तो आप मुझे बताइए, क्या आप अपने परिवार को भविष्य में रोता हुआ छोड़ना चाहते हैं? अगर नहीं तो मैं कहूँगा आज से ही स्टील के डिब्बों का उपयोग शुरू कर दीजिए. प्लास्टिक का मत खाइए, डिब्बों का ही खाइए. रजतजी,
આ યાત્રિકોને પણ કહો, યાત્રિકોને પણ કે ભોજનશાળા ભાતા ખાતું અને ઘરના ડબ્બામાં લાવેલાનું જ ખાય. અરે આ તો પવિત્ર તીર્થભૂમિ છે, પવિત્ર તીર્થભૂમિ. આ તીર્થભૂમિ પર રાત્રિ ભોજન કરાય? અરે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકાય? લારી ગલ્લાઓનું ખવાય? અશુચિઓ ફેલાવાય? અરે હું ક્યાં કહું છું કે મારા વિચારોની કદર થવી જોઈએ. બસ એકવાર સાંભળો તો આ દિલ પર અસર થવી જોઈએ. પ્લીઝ રિસ્પેક્ટ गिरिराज. धन्यवाद जी, बहुत बहुत शुक्रिया. पधारिए. जज साहब, अब मैं हमारे दूसरे फरियादी को बुलाना चाहूंगा. ये भी देवलोक से आ रहे हैं. ये बड़े ही वीरों के वीर हैं, महावीर हैं, पराक्रमी हैं. तो आइए आपकी तालियों के बीच स्वागत करना चाहूंगा श्री वीर विक्रम सिंह का. और ये हाथ में धोखा, कोई वजह? अरे गुस्सो न આવે તો શું હાલત કરી નાખી છે મારા ગિરિરાજની. જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો, ડાયપરો હાથ થઈ જાય છે તમારા લોકોને. તમે લોકો લાયક નથી આ ગિરિરાજને. તમે લોકો લાયક નથી આ गिरिराज. हमारी जनता को आप पहले ये बताइए कि आपको ये गिरिराज के प्रति इतना लगाव क्यों? હું મારા ભાઈ અને ભાભી સાથે રહેતો હતો. એક દિવસની વાત છે, જ્યારે હું કપડા ધોઈને ઘરે જલ્દી આવ્યો. મને ભૂખ લાગી હતી એટલે હું સીધો રસોડામાં જમવા ગયો અને મેં જોયું હજી રસોઈ તૈયાર નહોતી. મારી ડાબડી ખસકી. મેં ભાભીને કહ્યું, ઘરે બેઠા બેઠા કરો છો શું? એક રસોઈ પણ તમારાથી તૈયાર નથી થઈ શકતી. ત્યારે સામે ચાલીને મારા ભાભીએ પણ મને તાડુકીને જવાબ આપ્યો કે એક દિવસ રસોઈ તૈયાર થઈ નથી, એમાં આટલો બધો ગુસ્સો કોના પર કરો છો? તમારે તો બેસીને તાગડતીજા કરવા છે. તમારામાં તાકાત હોય તો જાઓ સીધા ચાલતા અને એની બંધ થયેલી યાત્રા પૂરી કરાવો. પેલા વાઘને મારો તો તમને ખરા શૂરવીર જાણો, તો તમને ખરા શૂરવીર જાણો. क्या आपकी भाभी ने आपको शेर को मारने भेजा? उस समय पर इन सब बातों के लिए फॉरेस्ट डिपार्टमेंट नहीं था क्या? फिर क्या हुआ, आगे बताइए. वीर विक्रम ने शूरवीरता पर सवार મારાથી સહન ના થયો. મિત્રોને તાત્કાલિક બોલાવ્યા અને જાણ કરી કે હું પેલા વાઘને મારવા જાઉં છું. વાઘને મારીશ એટલે ઘંટ વગાડીશ એટલે સમજી જજો વાઘ મરી ગયો છે.
ચાલુ કર્યો અને જેમ જેમ હું વાઘની નજીક આવ્યો મેં જોયું વાઘ તો સૂતેલો હતો. રજાજી સૂતેલા પર વાર કરે તે વિક્રમ નહીં. પછી પશુ કેમ ન હોય? એટલે મેં દાળ કરીને વાઘને જગાડ્યો. क्या बात है वीर विक्रम जी, इसीलिए आपको वीर विक्रम सिंह कहते हैं. बहुत अच्छे, बहुत बढ़िया. फिर क्या हुआ? વાઘના જાગતા જ અમારી લડત ચાલુ થાય અને લડતમાં ને લડતમાં મેં ધોકો એના માથે મારીને એને ગોળ ભેગો કરી દીધો. મને લાગ્યો વાઘ મરી ગયો છે એટલે હું વિજયનો શંખનાદ ઘંટ વગાડ્યો. પેલા કાયર વાગે પાછળથી મારા પર હુમલો કર્યો. એક બાજુ પેલો વાઘ મર્યો અને બીજી બાજુ આ સિંહ મર્યો. धन्य है वीर विक्रम जी आपको और आपकी वीरता को. धन्य है. દાદા મેં પેલા વાઘને માર્યો જ ન હોતે તો સારું થા. આ જાત્રા ચાલુ જ ન થા અને મારા ગરવા ગિરિરાજની આવી હાલત ન થા. મારું બલિદાન વ્યર્થ ગયું દાદા. મારું બલિદાન વ્યર્થ ગયું. बिल्कुल सही कह रहे हैं, बिल्कुल ठीक कह रहे हैं. अपनी सफाई में कुछ कहेंगे? તમે લોકોએ મને કારણ વગરનો બદનામ કર્યો છે. આમાં મારો શું વાંક? મેં શું તમને લોકોને કીધું છે મારામાં કપડાં, ફળ, નૈવેદ્ય, મીઠાઈના ડબ્બા લઈ જવા? અરે ચાલો ભૂલથી લઈ પણ ગયા તો ગમે ત્યાં ફેંકવી. આટલી કચરા પેટીઓ લગાડી છે તેનો ઉપયોગ કરવાનો શું મેં તમને ના પાડી છે? અરે હાથ તો તમે લોકોએ ત્યારે વટાવી જ્યારે તમારા બાળકોના ગંદા ડાયપરો મારામાં નાખી ગિરિરાજ પર ગમે ત્યાં ફેંકી દો છો. ખબર છે કે કારણ ગિરિરાજ તમને અમારો લાગે છે, મારો નહીં. ઘરમાં તો તમે આ રીતે કોઈ વસ્તુ ફેંકતા નથી કારણ ઘર તમને પોતાનો લાગે છે, સૌનો નહીં. વાહ ભાઈ વાહ, તું તો જાણે એવી રીતે બોલે છે કે જાણે તારો કોઈ વાક જ નથી. તારામાં બધી વસ્તુ લઈ જવી અમને સરળ પડે છે અને તું સરળતાથી મળી પણ આવે છે. એમાં તારું આ એટ્રેક્ટિવ લુક. જજ સાહેબ તમે જ કહો, બાળકો અને માંદાઓ માટે અમે ખાવાનું અને પાણી શેમાં લઈ જઈએ? અરે તું શું જજ સાહેબને સવાલ કરે છે? સવાલ હું તને કરું છું. ઉપર પાણીની બોટલો લઈ જવાની જરૂર શું છે? પેઢી દ્વારા કરવામાં આવેલી પરબોની કેટલી સુંદર વ્યવસ્થા ઉપર રાખવામાં આવેલી છે, એનો વપરાશ કેમ નથી કરતા? અને નાના બાળકો માટે કદાચ લઈ જ જવું પડે એવું હોય તો એને નાખવા માટે કચરા પેટીઓ ક્યાં નથી? અથવા તો પછી એને નીચે લઈ આવો. ઉપર ગમે ત્યાં ફેંકવાની જરૂર શું છે? ત્રણ ભુવનના નાથ, સૃષ્ટિના શણગાર, આ ધરતીના ધબકાર, આપણા રાજેશ્વર પરમ તારક આદેશ્વર પરમાત્માને ધરવા માટે ફળ, નૈવેદ્ય વગેરે લઈ જવાના હોય તો આ તુચ્છ પ્લાસ્ટિકમાં લઈ જવાય? અરે દાદા માટે તો છાપ સજાવવાની હોય, છાપ. પણ મને લાગે છે આપણે જ દોષી છીએ. હું તમને બધાને કહું છું, આપણે જ દોષી છીએ કે આપણે આપણા પવિત્ર ગિરિરાજની ગરિમાની રક્ષા નથી કરી શકતા. સાયલેન્સ પ્લીઝ. મારા ભાભીએ મને એક મેણું માર્યું અને હું વાઘ જેવા હિંસક પ્રાણી સામે લડવા દોડી ગયો અને તમને લોકોને એક એટલું કહેવા છતાં
તમે લોકો પ્લાસ્ટિક સામે ન લડી શકો? હે દાદા, મને ફરી એકવાર જન્મ આપ, તો હું આ મારા ગિરિરાજને પ્લાસ્ટિક રૂપી વાઘથી બચાવી લઉં. મારા ગિરિરાજને સ્વચ્છ ગિરિરાજ, સુંદર ગિરિરાજ બનાવી દઉં. રિસ્પેક્ટ ગિરિરાજ. बहुत बहुत शुक्रिया वीर विक्रम जी, अपना स्थान ग्रहण करिए। जज साहब, मैंने सुना है कि यह गिरिराज शाश्वत है, माने कि यह कभी नष्ट नहीं होगा, इसका कभी नाश नहीं होगा। और इस गिरिराज के 16 बार उद्धार हो चुके हैं। जी हाँ, और अब आपको ये जानकर आश्चर्य होगा कि जिस व्यक्ति को बुलाने जा रहा हूं, जिस फरियादी को बुलाने जा रहा हूं, वह इस गिरिराज के 70वें उद्धारक बनने वाले हैं। जी हाँ, सही सुना आपने, 70वें उद्धारक बनने वाले हैं। तो आइए, आपकी तालियों के बीच स्वागत करना चाहूंगा महाशूरवीर, महापराक्रमी, तीर्थोद्धारक, महाराजाधिराज श्री विमल वाहन राजा का। राजन, कृपया अपना परिचय दीजिए। જજ સાહેબ, હું વિમલ વાહન રાજા 5મા આયાના અંતમાં આ ગિરિરાજનો ઉદ્ધાર કરવાનું સૌભાગ્ય પામનાર ગિરિપ્રેમી. આ આયાના અંતમાં અમારી નગરીમાં આચાર્ય દેવશ્રી દુપ્પસ સુરેશ્વરજી મહાસાહેબ પધારશે અને મને આ ગરવા ગિરિરાજના મહિમાનું વર્ણન કરશે. આ ગિરિરાજ એટલે ભવસાગર તરવા માટેનું તારણ તરણ જહાજ, સિદ્ધ ગતિને પામવાનું સાધના ભવન, માંથી અનંત અનંત આત્મા મોક્ષ પદને પામ્યા છે, જેની છાયામાંથી અનંત અનંત આત્મા મોક્ષ પદને પામશે. જ્યાં ભૂતકાળ અને વર્તમાન કાળની ચોવીસીના અનેક તીર્થંકરો અહીં સમોસર્યા છે અને ભવિષ્યકાળમાં જે તીર્થંકર થશે એ અહીં આવીને જ સમોસરશે. આવા પાવન ગિરિરાજનો હું 70મો ઉદ્ધારક થવાનો છું, 70મો ઉદ્ધારક થવાનો છું. अद्भुत राजन, अद्भुत। जिस तरह से आपने गिरिराज का वर्णन किया, मैं तो दंग ही रह गया। રજતજી, મેં પણ જ્યારે આચાર્યના મુખે આ વાત સાંભળી ત્યારે હું પણ મુક્ત થઈ ગયો કે હું આ ગિરિરાજનો 70મો ઉદ્ધારક થવાનો છું. એ ભવ્ય ક્ષણ કેવી હશે એ વિચારતા વિચારતા જ મારો દેહ રોમાંચિત થઈ ગયો અને તે ધન્ય ક્ષણની અનુભૂતિ કરતા જ મારું મન પુલકિત થઈ ગયું, મારું મન પુલકિત થઈ ગયું. अरे राजन, आप तो कल्पना विहार में चले गए। हमारी जनता को लेकिन आप ये बताइए कि आपकी फरियाद क्या है? હું રાજા છું, રાજા. રાજા બધાના દુઃખ તકલીફ દૂર કરે અને આજે હું પોતે જ તકલીફમાં મુકાઈ ગયો છું. હું જે તીર્થનો ઉદ્ધારક થવાનો છું એ તીર્થમાં આપણા જંગમ તીર્થ સમાન સાધુ સાધીજી ભગવંતને આ લોકો ગાળા આપે છે. કેટલાક અસામાજિક તત્વો અરાજકતા ફેલાવે છે. અરે આ તીર્થ માટે કેટલા લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને આજે આ લોકો આ તીર્થને સળગાવી દેવાની ધમકી આપે છે. અરે આ તીર્થ એટલું પાવન છે કે જે પાપ ક્યાંય ના ધોવાય એ પાપ આ તીર્થની સ્પર્શના માત્રાથી ધોવાઈ જાય છે. અને આજે આ તીર્થની ગરિમાને આ બધા લોકોએ, આ બધા લોકોએ એને ઠેસ પહોંચાડી છે. એનાથી મારું મન વ્યથિત થઈ ગયું છે. રાજન, જે તમારી વ્યથા છે ને
એ જ મારી વ્યથા છે. આપણા આ ગરવા ગિરિરાજ પર લોકો ચડ્ડા બરમુડા જેવા અભદ્ર વસ્ત્રો પહેરીને જાય છે. આ બહેનોએ તો મર્યાદા નેવે મૂકી દીધી છે. માથે ઓઢ્યા વગર અને અશોભનીય વસ્ત્રો પહેરીને જાય છે. તમે લોકો સમજો તો શું આ ગિરિરાજને? પિકનિક સ્પોટ જ્યાં તમારા એક હાથમાં હોય કોલ્ડ્રિંકની બોટલો તો બીજા હાથમાં હોય જંક ફૂડના પેકેટો, તમારા પગમાં પહેલા ટ્રેકિંગ શૂઝ અને તમારા ખીચામાંથી વાગતા પેલા પિક્ચરના ગીતડાઓ. આ બધું તમને લોકોને શોભે છે ખરા? આ વીર વિક્રમે એની માટે આહુતિ આપી હતી. साइलेंस प्लीज. वीर विक्रम जी आप बैठ जाइए, आपको भी बोलने का मौका दिया जाएगा. હા વિક્રમજી, તમારી વાત એકદમ સાચી છે. આ બધા લોકોએ તો આપણા ગિરિરાજને પિકનિક સ્પોટ સમજી રાખ્યો છે. અરે જે તીર્થમાં રાત્રિ ભોજન ન કરાય એ તીર્થમાં રાત્રે આ બધા લોકો ભેળ, પાવભાજી, સોડા જેવા અભક્ષ્ય પદાર્થો જ આપે છે. ભોજનશાળામાં આટલી સુંદર વ્યવસ્થા હોવા છતાં આપણે લારી ગલ્લા પર શી રીતે ખવાય? અરે આટલા બધા લોકોને લારી અને ગલ્લા પર નહીં ખાવાનું એવું સમજાવવા કરતા લારી ગલ્લાવાળાને સમજાવી દો ને. લારી ગલ્લા છે એટલે લોકો ખાય છે ને. અરે ઓ ભાઈ, લારી ગલ્લા છે માટે લોકો નથી ખાતા. લોકો ખાય છે માટે લારી ગલ્લા છે. સ્મશાન છે માટે લોકો નથી મરતા. લોકો મરે છે માટે સ્મશાન ઊભા છે, સમજ્યા? સાંભળી બરાબર? સમજ પડી? शांत हो जाइए महाराज, कृपया करके जरा शांत हो जाइए आप. अरे શું શાંત થાવ? મને તો એ નથી સમજાતું કે આજની પરિસ્થિતિ જોતા હું ગિરિરાજનો ઉદ્ધાર કરું કે પછી આ બધા લોકોનો ઉદ્ધાર કરું. આજે ગિરિરાજ પર જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, માવા ગુટખાના પેકેટો અને ડાયપરો આ બધી અશુચિત જોવા મળે છે. જો મારા રાજ્યમાં કોઈએ પણ આ પ્રકારની અશુચિ ફેલાવવાની હિંમત પણ કરી હોય તો એને આકરામાં આકરી સજા ફટકારું. પણ તમે બધા યાદ રાખજો, કર્મ સત્તા બધું જુએ છે અને જો એ સજા ફટકાશે તો પછી ભોગવે જ છૂટકો થશે. ક્યાંક એવું ના થાય કે તમે ગિરિરાજ માટે તરસી પડો અને એના દર્શન પણ દુર્લભ થઈ જાય. मुझे लगता है आप इतने कड़क मत होइए महाराज, ऐसा ना बोलिए, कृपया करके ऐसा ना बोलिए. अरे मन तो થાય છે તલવાર ઉગાવું અને પ્લાસ્ટિક નામના શત્રુ સામે અરે પણ દુશ્મન સામે યુદ્ધ જીતવું સહેલું છે, પણ જંગ જ્યાં પોતાના લોકો સામે જ લડવાની હોય એમાં હું હારી ગયો. હવે તમે જ કહો હું કોનો ઉદ્ધાર કરું? તમારો કે ગિરિરાજનો? રિસ્પેક્ટ ગિરિરાજ. धन्यवाद महाराज, बहुत बहुत शुक्रिया. अपना स्थान ग्रहण कीजिए. जज साहब, अब जिस व्यक्ति को बुलाने जा रहा हूं वह एक ऐसी संस्था, एक ऐसी पीढ़ी से जुड़े हुए हैं जिसका नाम किसी व्यक्ति विशेष से नहीं रखा गया है, बल्कि आनंद और कल्याण ऐसे दो मंगल सूचक शब्दों पे से रखा गया है, जो संघ का हमेशा आनंद और कल्याण इच्छते हैं. तो आइए बुलाते हैं शेठ आनंद जी, कल्याण जी पेड़ी के वहीवटकर्ता को. प्रणाम श्रीमान.
तो श्रीमान, आप श्री आनंद जी कल्याण जी पेढ़ी के साथ कई सालों से जुड़े हुए हैं, तो आपका इस पालीताना में चल रही समस्याओं के बारे में क्या कहना है? રજતજી, આજે આ ભૂમિ પર જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક જ નજરે ચડે છે. જે ગિરિરાજની યાત્રા કરાવવા લાખો પુણ્યશાળીઓ છરી સંગ કરાવી રહ્યા છે. જે ગિરિરાજની 24 છઠ કરીને 7 યાત્રા કરવાથી ત્રીજે જ ભવે મોક્ષ મળે છે. અરે જે ગિરિરાજની 99 યાત્રાઓ કરીને લાખો લોકો પોતાના જીવનને ધન્ય અને પાવન બનાવી રહ્યા છે. અને આજે આવી મહાન ભૂમિની ભયંકર આશાપનાઓ થઈ રહી છે. સાચે જ આ પ્લાસ્ટિકે તો હેરાન પરેશાન કરી મૂક્યા છે. જે ભૂમિ પર આવીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય છે ને, ત્યાં જાણતા કે અજાણતા આપણે પાપના પોટલાઓ બાંધી બેસીએ છીએ. અરે મજબૂત, ટિકાઉ અને સુંદરતાના લીધે આજ સુધી તમે લોકોએ મારો હોશિયાર ઉપયોગ કર્યો છે. અને હવે તમને લોકોને મારામાં તકલીફ દેખાય છે. તકલીફ? અને તારામાં જ તો તકલીફ છે. અને એટલા માટે જ તો વિશ્વભરમાં તારો બહિષ્કાર થઈ રહ્યો છે. પાલીતાણા નગરપાલિકાએ પણ તારા પર પ્રતિબંધ મૂક્યો છે. શત્રુંજય ગિરિરાજ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ તારા પર પ્રતિબંધ મૂક્યો છે. પેઢી અને સિક્યુરિટીના આટલા પ્રયાસો છતાં પણ તું કોઈની ભેરું ઉપર હાલી આવે છે. તમારી વાત તો સાચી છે, પણ અમને પ્લાસ્ટિકમાં બધી વસ્તુ લઈ આવી સરળ પડે છે. તો હવે તમે જ એનો વિકલ્પ આપો. વિકલ્પ સ્વરૂપે અમે તમને અત્યાર સુધીમાં લાખો થેલીઓ રિપ્લેસમેન્ટમાં આપી ચૂક્યા છીએ. અમને આશા હતી કે હવે પછી આપ યાત્રા કરવા આવશો ને, ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં તો આ બધું નહીં જ લાવો. પણ એવું કશું થયું જ નહીં. અને આખરે અમારે આ રિપ્લેસમેન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો જ પડ્યો. પણ અમને કાપડની થેલી લાવવાનું યાદ આવતું જ નથી. તેનું શું? મને એ ખબર નથી પડતી કે તમને લોકોને આટલા ઓપ્શનો શા માટે જોવે છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો અને જાહેર કર્યું કે જે કોઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરશે ને, એને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્યારે ગવર્મેન્ટે તો તમે ઓપ્શન પૂછવા ગયા ન હતા, અને દંડના ડરથી કાપડની થેલી કેવું યાદ કરીને લઈ જાઓ છો. તો આજે જે તીર્થ તમને અને મને તારનારું છે, એ તીર્થભૂમિ પર પ્લાસ્ટિકની થેલી શું કામ? કાપડની થેલી શા માટે નહીં? બસ દલીલો અને દલીલો જ. ભલે ને પછી આપણા તીર્થ પર કોઈ મોટી આફત આવી પડે, કે આપણા જંગમ તીર્થ સમા શ્રમણ અને શ્રમણી ભગવંતોને લોકો ગમે તેમ બોલી જાય. બેસી રહો હાથ પર હાથ ધરીને. અમે તો અમારા રીતે પ્રયત્ન કરી જ રહ્યા છીએ. પણ જો મળી જાય આપ સૌનો સાથ અને સહકાર, તો થઈ જશે આ પરિસ્થિતિમાં પણ સાગર પાર. श्रीमान, मैंने तो कुछ ये भी सुना है कि आपने वहाँ पर बेहतरीन सिक्योरिटी की भी व्यवस्था की है. હા હા, આ તો શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા લીધેલો સૌથી ઉત્તમ નિર્ણય છે. અને સિક્યોરિટી એટલે સુરક્ષા કવચ. અને તમને બધા લોકોને તો ખબર જ છે કે બધા જ ધાર્મિક સ્થળોમાં આપણી અને તીર્થની સુરક્ષા માટે સિક્યોરિટી, મેટલ ડિટેક્ટર, પર્સનલ ચેકિંગ જેવી વ્યવસ્થા હોય છે. અને આપણે તેનો સાથ સહકાર પણ આપીએ છીએ. પણ અમુક લોકો છે જે ચેકિંગ નથી કરાવતા અને આવી સુંદર વ્યવસ્થાને ખોરવે છે. તો મારો એ લોકોથી એક જ પ્રશ્ન છે કે પોતાની સુરક્ષાનો વિરોધ કેમ? સુરક્ષા વ્યવસ્થા તો બધે જ હોય છે. શું તમે તમારા ઘરમાં તાળું નથી મારતા? સાયલેન્સ પ્લીઝ. सही कह रहे हैं. दुनिया में कोई भी जगह हो, फिर चाहे वो कोई मॉल हो, कोई थिएटर हो या फिर कोई धार्मिक स्थल हो, सिक्योरिटी चेकिंग हर जगह पर कंपलसरी होता है. उसका विरोध करने का कोई प्रश्न ही नहीं है.
અરે સાહેબ, એમાં અમારો સમય બગડે છે એનું શું? અરે ભઈલા, તું તો અહીંયા રોજ આવવા વાળો માણસ છે. તમારી અને તીર્થની સુરક્ષા માટે જ તો આ સિક્યોરિટી અને બેરિગેડ્સ ગોઠવ્યા છે. મારી આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સિક્યોરિટી ચેકિંગ સામે ચાલીને કરાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરો. પ્લીઝ 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 રિસ્પેક્ટ ગિરિરાજ. धन्यवाद श्रीमान, अपना स्थान ग्रहण कीजिए. धन्यवाद जज साहब. अब मैं हमारी इस मुकदमे, इस कार्यवाही के आखिरी फरियादी को बुलाना चाहूंगा. यह जुड़े हुए हैं श्री समकित युवक मंडल बोरीवली से. जी हाँ, श्री समकित युवक मंडल बोरीवली एक ऐसी संस्था जिसने अपना संपूर्ण जीवन गिरिराज के नाम किया है और जिनकी रग रग में गिरी सेवा समाई हुई है. तो आइए स्वागत करते हैं तीर्थ रक्षक, गिरी सेवक, शत्रुंजय प्रेमी श्री समकित युवक मंडल के प्रतिनिधि को. प्रणाम. तो आप श्री समकित युवक मंडल बोरीवली से कई सालों से जुड़े हुए हैं. तो हमारी जनता को आप ये बताइए कि आपकी संस्था गिरिराज के लिए क्या करती है? જી, અમે છેલ્લા 13 વર્ષથી ગિરિરાજની સાથે જોડાયેલા છે. આમ તો અમારું આ મંડળ ઘણા કાર્યો કરે છે, જેમ કે શ્રમણોપાસના, શ્રુતોપાસના, સાધુ સાધ્વીજી ભગવતની વયાવચ, शत्रुंजय सत्कार वगैरह. क्या बात है, आप सब तो शासन के, जिन शासन के रत्न हैं. बाकी सब तो हमें पता है, लेकिन हमारी जनता को ये शत्रुंजय सत्कार के बारे में जरा विस्तार से बताइए. સત્કાર એટલે સન્માન. મારો ગિરિરાજ શાશ્વત ગિરિરાજ છે, જેના કણે કણથી અનંત આનંદ આત્મા સિદ્ધ ગતિને વર્યા છે. માટે જ આ શત્રુંજયનો સત્કાર દરેકે દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. પણ છેલ્લા ઘણા વર્ષોથી લોકો અહીં અશુદ્ધિ ફેલાવી રહ્યા છે. એ અશુદ્ધિને દૂર કરવા માટે વર્ષમાં એકવાર પૂરા ભારતભરમાંથી 300 થી 400 જેટલા યુવાનો આવે છે, જેમાં ઘણા સીએ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એમબીએ અને સ્ટુડન્ટ્સ હોય છે, જેઓ આ ગિરિરાજ પર રહેલી અશુદ્ધિને દૂર કરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. માટે જ અમે તેનું નામ શત્રુંજય સત્કાર એમ રાખેલું છે. क्या बात है, सत्कार में इतने पढ़े लिखे युवान आते हैं, बहुत बड़ी बात है. लेकिन उससे भी बड़ी बात यह है कि वे आजकल की अपने बिजी स्केड्यूल, बिजी जीवन में से समय निकाल कर आते हैं. बहुत बढ़िया. खैर, वहाँ पर आप करते क्या है, हमें ये बताइए. અમે 2 દિવસ સુધી ગિરિરાજના ખૂણે ખૂણે જ્યાં જ્યાં પણ કાજો હોય ને, કાજો એટલે કે આ ગિરિરાજ પર રહેલો કચરો. આ ગિરિરાજ એટલો પવિત્ર છે ને કે એના પર પડેલા કચરાને પણ કચરો ન કહેવાય. માટે જ અમે તેને કાજો કહીને સંબોધીએ છીએ, જેની અંદર આ કાજાની અંદર પ્લાસ્ટિકની બોટલો, ફૂડ પેકેટ્સ, મીઠાઈના બોક્સો, બૂટ, ચંપલ, ડાયપરો જેવી અનેક અશુચિઓનો સમાવેશ થાય છે. અરે, અમારા સેવાર્થીઓ તો પોતાના જીવના જોખમે પણ ખીણોમાં ટ્રેકિંગ કરીને જ્યાં જ્યાં પણ કાચો મળે છે ને એને દૂર કરે છે. કેન યુ બિલીવ? આટલા વર્ષોમાં આપણા આ પવિત્ર ગિરિરાજ ઉપરથી 11,000 ગુણીઓ ઠાસીને ભરીને ઉપરથી નીચે લાવવામાં આવી છે, જેની અંદરથી 75,000 કિલો, જી હા 75 ટન્સ, 75,000 કેજીસ પ્લાસ્ટિક છેલ્લા 13 વર્ષમાં ઉપરથી નીચે ઉતારવામાં આવ્યું છે.
આ બધું જોઈને 1 લાખથી પણ વધુ યાત્રિકોએ સંકલ્પ પત્રોમાં સહી કરીને સંકલ્પ લીધો છે કે હું ક્યારેય પણ આ ગિરિરાજ ઉપર કાજો નહીં નાખું. મને વિશ્વાસ છે કે આ બધો કાજો નાખનારા તમે લોકો તો નહીં જ હો. તમે લોકો તો નથી જ ને. અરે તમે બધાએ તો સંકલ્પ કર્યો જ છે ને. सही कह रहे हैं आकाश भैया. आगे के फरियादियों की बातें सुनकर एक बात तो मैं भी समझ गया कि इस पवित्र गिरिराज का क्या महिमा है. और फिर भी ऐसे पवित्र गिरिराज पर इतना किलो कचरा, इतना टन कचरा, बहुत शर्म की बात है. सचमुच बहुत शर्म की बात है. હા સાચે જ શરમની વાત છે. અરે જે તીર્થ દરેક જીવો માટે તરવાનું માધ્યમ છે, જે તીર્થ અમને તારે છે, એને આ અશુદ્ધિથી કોણ તારશે? અમારે એવી શુદ્ધિ કરવા આવવું પડે છે કે જે આપણા આત્મા પર લાગેલા પાપ રૂપી અશુદ્ધિને દૂર કરે છે. શું ક્યારે પણ એકવાર એવો વિચાર નથી આવતો કે જે તીર્થના કાંકરે કાંકરે અનંત આનંદ આત્માઓ સિદ્ધ ગતિને વર્યા છીએ ત્યાં આપણે શુદ્ધ બનીને રહેવું જોઈએ? लेकिन आकाश भाई, जो कार्य आप वहां जाकर कर रहे हैं उसका लाभ तो आपको मिल ही रहा है ना. મેં ઘણીવાર ગુરુ ભગવાનના મુખે સાંભળ્યું છે કે શત્રુંજય સત્કાર દ્વારા અમે શું લાભ લઈ રહ્યા છે. પણ તમને સાચું કહું ને તો અમારે આવો લાભ નથી લેવો કે જ્યાં કોઈ એક જીવ પર આવા પવિત્ર ગિરિરાજની આશાતા દ્વારા દુર્ગતિમાં જાય. શું ક્યારે પણ એમ નથી થતું કે જ્યાં આપણે શુદ્ધ બનીને જવાના છે, જ્યાં આપણે શુદ્ધ થવાના છીએ, એ તીર્થને જ આપણે અશુદ્ધ કરી દઈશું તો આપણે ક્યાં જઈને શુદ્ધ થશું? શું ક્યારે પણ તમને ઘરે જઈને એકવાર પણ દુઃખ નથી થતું કે જે તીર્થ પર આટલો કિલો કાજો મળી આવ્યો છે, એ કાજો જાણતા કે અજાણતા મારા દ્વારા પણ પડ્યો છે? દાદા, તું કાય કેવો ચમત્કાર કર, કે ફરી પાછું આ ગિરિરાજ ઉપર કોઈ કાજો નાખે જ નહીં અને અમારે આવો લાભ લેવો જ ના પડે. અને ફરી માત્ર ને માત્ર આ ગિરિની સ્પર્શનાથી અનંત આનંદ આત્મા સિદ્ધ ગતિને વરે, અનંત આનંદ આત્મા સિદ્ધ ગતિને વરે. પ્લીઝ 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 રિસ્પેક્ટ ગિરિરાજ, રિસ્પેક્ટ ગિરિરાજ, રિસ્પેક્ટ ગિરિરાજ. આ ગિરિરાજ એ આપણને મળેલી અનમોલ ભેટ છે, જેની માટે મહાવિદ્ય ક્ષેત્રના લોકો પણ તરસે છે. અને જેને દાદા સિમંદર પોતાની દેશનામાં દરરોજ યાદ કરે છે. આવા મહામુલા ગિરિરાજના મહિમાને પણ આપણે જાળવી ન શક્યા. રિસ્પેક્ટ ગિરિરાજ, રિસ્પેક્ટ ગિરિરાજ. શત્રુંજય એટલે શત્રુ પરનો વિજય. જે તીરની સ્પર્શના માત્રથી આપણે આપણા આંતરિક કશાય રૂપી શત્રુ પર વિજય મેળવી શકીએ છીએ. એવી સોરઠની ધરતીના આભૂષણ જેવા ગિરિરાજની આવી હાલત જોઈને મારું હૃદય તો હચમચી ગયું દાદા, મારું હૃદય હચમચી ગયું. રિસ્પેક્ટ ગિરિરાજ. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આપણા આ શત્રુંજય ગિરિરાજમાં કણે કણે ઠાસીને ભરેલી પવિત્રતાને જાળવશું અને આપણા આ મહામુલા ગિરિરાજને પ્લાસ્ટિક મુક્ત ગિરિરાજ બનાવશું. પ્લીઝ 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 રિસ્પેક્ટ ગિરિરાજ. આપ સહુની વાતો સાંભળીને મારી તો આંખો ખુલી ગઈ. મોબાઈલ, બરમુડા
કે પછી પ્લાસ્ટિકની થેલીઓ આજ પછી અમે તો ક્યારેય નહીં લાવીએ. બસ બસ હવે મારા આ પવિત્ર ગિરિરાજ ઉપર અમે ક્યારેય આશાતના નહીં કરીએ. રિસ્પેક્ટ ગિરિરાજ. સાચે જીવનને જોખમ મૂકવા કરતા ડબ્બામાં જમવાનું વધારે સારું છે. અમે પણ પ્રાણ લઈએ છીએ આજ પછી ગિરિરાજ પર આ પ્લાસ્ટિક અને તમાકુનો ઉપયોગ સદંતર બંધ ને બંધ. શેત્રુંજય ગિરિરાજ. શેત્રુંજય ગિરિરાજ એટલે સર્વ તીર્થોમાં શિરોમણી તીર્થ. જેમ સૂર્ય આથી અંધકાર દૂર થાય છે, જેમ પુણ્યથી દરિદ્રતા દૂર થાય છે, તેમ મારા વાલા ગિરિરાજના સ્મરણ માત્રથી દરેકે દરેક કર્મ છેદાઈ જાય છે. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી અને સંકેત યુવક મંડળના યુવાનો દ્વારા આ ગિરિરાજની ગરિમા જાળવવાની જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં આપ સૌ સાથ મળીને સાથ અને સહકાર આપશો એ જ ભાવના. રિસ્પેક્ટ गिरिराज. सबकी बातें सुनकर एक बात तो तय है कि इस पवित्र गिरिराज के लिए कईयों ने अपने प्राणों की आहुति दी है. इस पवित्र गिरिराज के लिए कईयों ने अपने समय और संपत्ति का भोग दिया है. इस पवित्र गिरिराज की गरिमा को बचाने के लिए आज भी कई लोग कार्यरत हैं. वो कहते हैं ना, सबसे बड़ा योग हर परिस्थिति में सहयोग. तो क्या आप सबको नहीं लगता ये समय है सब जैनों को एक होकर इस परिस्थिति का सामना करना चाहिए? क्या आप सबको नहीं लगता ये समय है कि हमें उन असामाजिक तत्वों को बता देना चाहिए कि हम जैनों, आप जैनों में एकता की क्या ताकत है? क्या आप सबको नहीं लगता ये समय है कि हमें संकल्पबद्ध होकर इस गिरिराज और इस जिन शासन के गौरव को अखंड रखना चाहिए? किसी ने सही कहा है, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે. બસ એટલી ખબર છે મારા ગિરિરાજની હાકલ પડી છે. બસ એટલી ખબર છે મારા ગિરિરાજની હાકલ પડી છે. तो मेरे जिन शासन के योद्धाओं, टेल मी, हाउ's the जोश? हाय सर! How's the जोश? हाय सर! How's the जोश? हाय सर! How's the जोश? हाय सर! Respect Giriraj! Respect Giriraj! Protect Giriraj! Protect Giriraj! Over to you, जज साहब. अपना निर्णय सुनाइए. બંને પક્ષોની દલીલો સાંભળીને એટલું તો નક્કી છે, આવા પવિત્ર ગિરિરાજની ગરિમા જાળવવી એ આપણા બધાની નૈતિક ફરજ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને પ્રણ લઈએ. હું આ ગિરિરાજ પર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ફેલાવીશ નહીં. હું કોઈ પણ પ્રકારના અભદ્ર વસ્ત્રો પહેરીને આવીશ નહીં. હું કોઈ પણ પ્રકારના ભક્ષ્ય કે અભક્ષ્ય પદાર્થો ગિરિરાજ પર વાપરીશ નહીં. હું તીર્થોમાં રાત્રિ ભોજન ક્યારેય નહીં કરું. હું પાલિતાણામાં ડોલીનો ઉપયોગ નહીં કરું. હું સિક્યુરિટીને સામે ચાલીને સાથ સહકાર આપીશ. મારો ગિરિરાજ! મારો ગિરિરાજ! રિસ્પેક્ટ ગિરિરાજ! ફરી એકવાર સાથે મળીને મારો ગિરિરાજ! મારો ગિરિરાજ! ગિરિરાજની છઠ કરીને 7 યાત્રા કરનારા, ગિરિરાજની 99 યાત્રા કરનારા, ગિરિરાજ પર ભવ્ય અને મોટા સંઘો લઈને આવનારા અને ગિરિરાજના પ્રત્યેક પગથિયે ભાવપૂર્વક
વંદન કરીને ગિરી પૂજન કરનારા એવા ગિરી સેવકો ઘણા બધા છે, પણ આજે સમય આવ્યો છે ગિરી સૈનિક બનવાનો. ક્યાં સુધી જોતા રહેશું? ક્યાં સુધી જોતા રહેશું આપણા જ તીર્થોને વિવાદોમાં ફસાતા? અંતરિક્ષજી, શિખરજી, ક્યાં સુધી માત્ર વોટ્સઅપથી મેસેજીસ આપણે ફોરવર્ડ કરતા રહેશું? વાત કોઈ નાની સૂની નથી, વાત છે મારા ગિરિરાજની. પવિત્ર એવા ગિરિરાજ પર આવીને કોઈ પણ અશુચિ કેવી રીતે ફેલાવી જાય? હવે સમય આવ્યો છે, હવે સમય આવ્યો છે એક થવાનો. હવે સમય આવ્યો છે આપણા મનની વ્યથાને એક નક્કર આકાર આપવાનો. હવે સમય આવ્યો છે આપણી ગિરિરાજ પ્રત્યેની ભક્તિના પ્રકારને બદલવાનો. હવે સમય આવ્યો છે એક સ્ટ્રેટેજિક સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો. ગિરિરાજ એક પવિત્ર જગ્યા છે, ક્ષેત્ર છે. ત્યાં આગળ જઈને આપણે કોઈ એને ખાણીપીણી કે મોજ મજાનું પોઈન્ટ નથી બનાવવું. સ્વર્ગ જેવા જિનાલયોને જુવારીને નીચે આવીને નરક જેવું વાતાવરણ આપણે નથી નિર્માણ કરવું. ગિરિરાજ એક ગૌરવપૂર્ણ ક્ષેત્ર છે. એનું ગૌરવ આપણે જાળવવું જ રહ્યું. આપણે કોઈના ધંધા નથી તોડવા, પણ ગિરિરાજનું ગૌરવ એ જ આપણે સાચવવું છે. અને આ ગિરિરાજનું ગૌરવ સાચવવા માટે આપણે બધાએ એક થવાનું છે. આપણી એક યાત્રા કરતા ગિરિરાજનું ગૌરવ એ અધિકતમ મૂલ્યવાન છે. અને આ ગૌરવની સામે જો કોઈ આંગળી ઉઠાવતું હોય, આ ગૌરવને તોડવાના પ્રયત્ન કરતા હોય, અને એવી વ્યક્તિને આપણે સપોર્ટ આપવો, એવી વ્યક્તિને પ્રોત્સાહન આપવું. અને આજ પછી ગિરિરાજ પર પ્લાસ્ટિકનો એક પણ કણિયો લઈને હું નહીં ચડું. આજ પછી કોઈ પણ પ્રકારની ગિરિરાજની આશાતના હું નહીં કરું. એ જ અભ્યર્થના સાથે આખી રિસ્પેક્ટ ગિરિરાજની ટીમ વતી જો કોઈ પણ અવિધિ આશાતના થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. પાત્ર પરિચય. ચાલો ભણાવીએ પાઠ રે. પાત્ર પરિચય રિસ્પેક્ટ ગિરિરાજની સંપૂર્ણ ટીમનો. પ્લાસ્ટિકના પાત્રમાં મિહિરભાઈ શાહ, દોડીવાળાના પાત્રમાં જયભાઈ શાહ, યાત્રિકના પાત્રમાં ભાવિનભાઈ શાહ, ઓડિયન્સના પાત્રમાં તક્ષભાઈ શાહ તથા દર્શનભાઈ દોશી, શ્રી મોતી શાહના પાત્રમાં ચિરાગભાઈ દોશી, વીર વિક્રમસિંહના પાત્રમાં ચિંતનભાઈ શાહ, વિમલ વાહન રાજાના પાત્રમાં ભૂમિનભાઈ મહેતા, શેઠ આનંદજી કલ્યાણજી પેઢીના વહીવટકર્તાના પાત્રમાં હિતેશભાઈ વોરા, શ્રી સમકિત યુવક મંડળના કાર્યકર્તાના પાત્રમાં આકાશભાઈ શાહ, જજના પાત્રમાં શ્રી દેવેનભાઈ શાહ અને રજત શર્માજીના પાત્રમાં દર્શિતભાઈ વખારિયા. મારો ગિરિરાજ, મારો ગિરિરાજ.